વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એન્ઝાઇમ એટલે કે ઉત્સેચકોની શરૂઆત કરી હતી. આપણે વાત કરી હતી ઉત્સેચકોના ગુણધર્મો વિશે કે ભાઈ મોટા ભાગના ઉત્સેચકો પ્રોટીન છે અને ઘણા ન્યુક્લિક એસિડ પણ ઉત્સેચક તરીકે વર્તે છે. એક્ઝામ્પલ તરીકે રિબોઝોમલ આરએનએ, જેને આપણે બોલશું રિબોઝાઇમ, બરોબર છે. અને થોડાક બેઝિક ગુણધર્મો વિશે આપણે વાત કરી હતી. આજે આપણે ભણવાનું છે ઉત્સેચકની ક્રિયાવિધિ. મેં તમને શું કીધું હતું કે ભાઈ ઉત્સેચક જે છે જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. જો કોઈ પ્રક્રિયા ઉત્સેચક વગર થાય છે તો એનો વેગ કેટલો હશે, જો કોઈ પ્રક્રિયા ઉત્સેચકની સાથે થાય છે તો એ પ્રક્રિયામાં ઉત્સેચકની હાજરીને કારણે એના દરમાં કે એના વેગમાં શું ફેરફાર થશે એની આપણે જે વાત કરશું. કેટલો ફેરફાર થશે એની આપણે વાત કરશું. અને પછી આપણે વાત કરશું ઉત્સેચક કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવી રીતે વધારે છે. નથી તો શું ફેર પડે છે, હાજર છે તો વેગ વધે છે તો કેવી રીતે પ્રક્રિયાનો વેગ કે દર જે છે વધે છે, બરોબર. તો પહેલા આપણે આજે વાત કરી લઈએ ઉત્સેચકની ક્ષમતાની કે ભાઈ ઉત્સેચક નથી તો પ્રક્રિયામાં શું ફેરફાર થશે અને ઉત્સેચક હાજર છે તો પ્રક્રિયામાં શું ફેરફાર જે છે થશે. કેપેસિટી અથવા તો ઉત્સેચકની ક્ષમતા કેટલી છે, બરોબર. માની લો એક એક્ઝામ્પલ હું તમને આપું છું. એક પ્રક્રિયા જે છે જે ઉત્સેચકની ગેરહાજરીમાં થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે ઉત્સેચકની ગેરહાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા તમે કરાવો. લેબોરેટરીની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે તમે પ્રક્રિયા કરાવશો તો આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને તમને મળશે H2CO3, ધેટ ઇઝ કાર્બનિક એસિડ. H2CO3 કાર્બનિક એસિડ. હવે આ પ્રક્રિયા લેબોરેટરીની અંદર વિધાઉટ એન્ઝાઇમ ઉત્સેચકની ગેરહાજરીમાં થાય છે. તો જ્યારે આ પ્રક્રિયા ઉત્સેચકની ગેરહાજરીમાં થાય છે ત્યારે એવું જાણવા મળ્યું છે કે આ પ્રક્રિયાને ઉત્સેચકની ગેરહાજરીમાં કરાવો તો કે 1 કલાકની અંદર કાર્બનિક એસિડના તમને 200 અણુ મળે છે. 1 કલાકની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા તમે કરાવો ઉત્સેચકની ગેરહાજરીમાં. સમજો ઉત્સેચકનો પાવર અકલ્પનીય પાવર છે, બરોબર. તમે વિચારી ન શકો એટલો ઘણો એ પ્રક્રિયાનો વેગ વધારશે. ઉત્સેચકની ગેરહાજરીમાં પ્રક્રિયા થાય છે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈને કાર્બનિક એસિડ મળે છે. કેટલા મળે છે તો 1 કલાક સુધી તમે પ્રક્રિયા કરાવો તો તમને 200 કાર્બનિક એસિડના અણુઓ જે છે એ મળે છે. હવે આ જ પ્રક્રિયા જ્યારે આપણા જીવંત શરીરની અંદર ઉત્સેચકની હાજરીમાં થાય છે આ જ પ્રક્રિયા જ્યારે આપણા બોડીની અંદર ઉત્સેચકની હાજરીમાં થાય છે. કયો ઉત્સેચક નામ હું લખાવું છું, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા આપણા બોડીમાં થાય અને આ પ્રક્રિયામાં એક ઉત્સેચક ભાગ લે. ઉત્સેચકનું નામ છે કાર્બનિક એનહાઇડ્રેઝ. કાર્બનિક એનહાઇડ્રેઝ ઇઝ અ એન્ઝાઇમ. તો આ જ પ્રક્રિયા જ્યારે તમે લેબોરેટરીમાં કરાવો છો ત્યારે 1 કલાકમાં તમને 200 કાર્બનિક એસિડના અણુ પ્રાપ્ત થાય છે. અને આની આ જ પ્રક્રિયા જ્યારે આપણા બોડીની અંદર જીવંત શરીરની અંદર ઉત્સેચકનું નામ છે કાર્બનિક એનહાઇડ્રેઝની હાજરીમાં થાય ત્યારે કાર્બનિક એસિડ મળશે. પણ કેટલા તો યાદ રાખજો, અહીંયા વિધાઉટ ઉત્સેચક, વિધાઉટ એન્ઝાઇમ 1 hour 200 મોલેક્યુલ્સ. 1 કલાકમાં 200 કાર્બનિક એસિડ મળશે. અને આની આ જ પ્રક્રિયા જ્યારે આપણા જીવંત શરીરની અંદર કાર્બનિક એનહાઇડ્રેઝ ઉત્સેચકની હાજરીમાં થાય ત્યારે રાખજો પર સેકન્ડ, પર કલાક, 1 કલાકે 200. અને આ પ્રક્રિયા જ્યારે ઉત્સેચકની હાજરીમાં થાય ત્યારે પર સેકન્ડે 6 લાખ. પાવર તમે જો, ઉત્સેચકનો પાવર તમે જો, 1 કલાકમાં 200, 1 કલાકમાં 200. અને જ્યારે એ જ પ્રક્રિયામાં ઉત્સેચક થાય ત્યારે 1 સેકન્ડમાં 200 નહીં, 1 સેકન્ડમાં એટલે 1 કલાકનો 3600મો ભાગ થયો. 1 સેકન્ડમાં 6 લાખ અણુઓ મળે છે. હિસાબ તમે કરો કે ભાઈ ઉત્સેચકની હાજરીમાં 1 કલાકમાં 200 મળતા, ગેરહાજરીમાં 200 હતા, ઉત્સેચકની હાજરીમાં 1 સેકન્ડમાં 6 લાખ. તો ઉત્સેચક આવ્યા પછી આ પ્રક્રિયાનો વેગ કેટલા ગણો વધ્યો તો તમે વિચાર નહીં કરી શકો કે ઉત્સેચકે એવું કહી શકીએ આપણે કે ઉત્સેચકે
પ્રક્રિયાનો વેગ 10 લાખ ગણો વધારી દીધો. 1 કલાકમાં 200 અને 1 સેકન્ડમાં 6 લાખ. બરોબર છે. તો ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયાનો વેગ 10 લાખ ગણો વધી ગયો. આ ઉત્સેચકનો પાવર છે, આ ઉત્સેચકની કેપેસિટી છે, ક્ષમતા છે કે એકની એક પ્રક્રિયા જ્યારે વિધાઉટ એન્ઝાઇમ થાય છે ત્યારે 1 કલાકમાં 200 હતા અને આની આ જ પ્રક્રિયા જ્યારે વિથ એન્ઝાઇમ થાય છે, ઉત્સેચકની સાથે થાય છે ત્યારે 1 સેકન્ડમાં 6 લાખ અણુ બને છે. એટલે એવું કહી શકાય કે આ પ્રક્રિયામાં ઉત્સેચક નતો અને ઉત્સેચક આવ્યો તો ઉત્સેચકે જૂના દર કરતા પ્રક્રિયાનો દર 10 લાખ ગણો વધારો એમ આપણે કહી શકીએ છીએ. તો આ હું તમને બતાવું છું ઉત્સેચકની ક્ષમતા કે શા માટે ઉત્સેચક જરૂરી છે. ત્યાર પછી આગળ વધીએ. હવે આપણે વાત કરશું થોડી ફિઝિક્સની વાત છે. રાસાયણિક પ્રક્રિયાનો દર પરીક્ષામાં પૂછે છે કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો દર તમે શેના આધારે નક્કી કરી શકો? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ઝડપી થાય છે, ધીમી થાય છે, એ શેના આધારે નક્કી થાય? તો રાસાયણિક પ્રક્રિયાનો દર યાદ રાખજો, એકમ સમય દીઠ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો દર એકમ સમય દીઠ બનતી નિપજ ના દર પરથી નક્કી થાય. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો દર શેના નક્કી થાય? એકમ સમય દીઠ મળતી પ્રોડક્ટ. કોઈ ઇન્ડસ્ટ્રી છે, કોઈ કંપની છે, બરોબર છે, તો કોઈ બિસ્કિટ બનાવતી કંપની છે તો એ બિસ્કિટ બનાવતી કંપનીમાં બિસ્કિટનું પ્રોડક્શન કેટલું ઝડપી છે કે કેટલું ધીમું છે શેના આધારે નક્કી થાય? તો કેટલું રો મટીરીયલ વપરાય છે એના આધારે નક્કી થાય. થઈ શકે પણ આઈડિયલી કોના આધારે કહી શકાય કે ભાઈ એક દિવસની અંદર, એક કલાકની અંદર આ પ્રોડક્શન યુનિટ જે છે કેટલા તૈયાર બિસ્કિટ અથવા કોઈ પણ તૈયાર પ્રોડક્ટ કેટલી કાઢે છે એના આધારે નક્કી થશે. કેટલું રો મટીરીયલ વાપરે છે એના આધારે નક્કી થતું નથી. બરોબર છે. એટલે નિપજ આધારે નક્કી થાય છે. બરોબર. કોઈ પણ ધંધો કે કોઈ પણ બિઝનેસ તમે ચલાવો છો, બરોબર છે, તમે માની લો કે સ્ટડી કરો છો તો કેટલું વાંચો છો એના આધારે તમારો દર નક્કી નતો, રિઝલ્ટ આધારે નક્કી થશે. વાંચ્યા પછી કેટલું તમને યાદ રહે છે, ખાલી વાંચો તો નહીં, વાંચ્યા પછી તમને કેટલું યાદ રહે છે તમારી પ્રોડક્ટ છે એમ. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો દર, બરોબર છે, શેના આધારે નક્કી થાય? એકમ સમય દીઠ મળતી નિપજના દર ઉપરથી તમારી રાસાયણિક પ્રક્રિયાનો દર જે છે નક્કી થશે. તો એક સૂત્ર આપ્યું છે એનસીઈઆરટી માં, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો દર બરાબર ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા પી નો એકમ સમય દીઠ મળતી પ્રોડક્ટ, એકમ સમય દીઠ મળતી નિપજ. બરોબર. આ પ્રક્રિયા થાય છે, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને H2CO3 બને છે. તો આ રાસાયણિક પ્રક્રિયાનો ઝડપી છે, ધીમી છે, શેના આધારે નક્કી કરો કે કાર્બન ડાયોક્સાઇડ ને પાણી કેટલું વપરાય છે એમ નહીં, કેટલા તમને H2CO3 મળે છે એના આધારે તમે નક્કી કરી શકો પ્રક્રિયા ધીમી છે, ઝડપી છે. તો યાદ રાખવાનું છે રાસાયણિક પ્રક્રિયાનો દર એકમ સમય દીઠ મળતી નિપજના દર પરથી નક્કી થાય. તો રાસાયણિક પ્રક્રિયાનો દર બરાબર ડેલ્ટા પી, પી મતલબ પ્રોડક્ટ, નિપજ છેદમાં સમય. એકમ સમય દીઠ મળતી નિપજને આધારે તમારો દર નક્કી થશે. હવે થોડું ફિઝિક્સ આવે છે આગળ. જો દિશા નક્કી હોય, જો પ્રક્રિયાની દિશા નક્કી હોય, જો દિશા નક્કી હોય તો તમે દરને શું કહી શકો? વેગ કહી શકો. કારણ કે ફિઝિક્સમાં તમને બધાને ખ્યાલ હોવો જોઈએ વેગ જે છે એ સદિશ રાશિ છે. બરોબર. ફિઝિક્સ થોડું ઘણું છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાના દરને તમે વેગ ક્યારે કહી શકો? તો જો પ્રક્રિયાની દિશા નક્કી હોય. કારણ કે તમારે વેગ દર્શાવવો હોય તો શું દર્શાવ્યું છે ફિઝિક્સમાં? તમે જો વેગ તમારે દર્શાવવો હોય તો શું કહેવું પડે? કઈ દિશામાં વેગ છે. કારણ કે વેગ સદિશ રાશિ છે. બરોબર. એટલે આપણે થોડું ફિઝિક્સમાં બહુ ડિટેલમાં જવાની જરૂરિયાત નથી, ખાલી તમારે યાદ રાખવાનું છે જો દિશા નક્કી હોય, જો પ્રક્રિયાની દિશા નક્કી હોય તો દરને તમે શું કહી શકો? વેગ. તો વેગનું આ સૂત્ર થશે વેગ બરાબર ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી, એકમ સમય દીઠ મળતી નિપજ. બરોબર છે. આગળ હવે આપણો એક બીજો પ્રશ્ન થાય. પ્રશ્ન તમને લખું છું, વન બાય વન આપણે હું મારી રીતે ભણાવું છું
કે ભાઈ આપણે અહીંયા જોયું કે ઉત્સેચકની ગેરહાજરીમાં આવું હતું, ઉત્સેચકની હાજરીમાં આટલું થયું અને ઉત્સેચક આવ્યો એટલે પ્રક્રિયાનો વેગ 10 લાખ ગણો વધી ગયો, પ્રક્રિયાનો વેગ 10 લાખ ગણો વધી ગયો। તો ઉત્સેચક એવું તે શું કરે છે જેના કારણે પ્રક્રિયાનો વેગ આટલો બધો વધે છે? તો આપણો પ્રશ્ન શું છે કે ઉત્સેચક, પ્રશ્ન પૂછશું અને આપણે એનો જવાબ આપશું। તો પ્રશ્ન એ છે ઉત્સેચક રાસાયણિક પ્રક્રિયાનો વેગ, યાદ રાખજો, ઉત્સેચક રાસાયણિક પ્રક્રિયાનો વેગ કઈ રીતે વધારે છે? ઉત્સેચક કોઈ રાસાયણિક પ્રક્રિયાનો વેગ કઈ રીતે વધારે છે? તો એનો જવાબ, થોડોક જવાબ હું આજે આપીશ, થોડોક જવાબ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું। તો પ્રશ્ન આપણો એ છે ઉત્સેચક કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ કઈ રીતે વધારે છે? તો યાદ રાખજો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થવા માટે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થવા માટે એક જવાબદાર ઊર્જા જોઈએ, મિનિમમ ઊર્જા જોશે। કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થવા માટે એક જવાબદાર ઊર્જા હોય અને આ ઊર્જાને બોલવામાં આવે છે આવશ્યક શક્તિ સ્તર। આવશ્યક શક્તિ સ્તર અથવા તો આપણે બોલશું સક્રિયકરણ ઊર્જા। સક્રિયકરણ ઊર્જા અંગ્રેજીમાં આપણે બોલશું એક્ટિવેશન એનર્જી। કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થવા માટે એક અમુક મિનિમમ આવશ્યક શક્તિ સ્તરની જરૂરિયાત હશે, બરોબર? અમુક લિમિટમ ઊર્જા જોશે જેને આપણે બોલશું એસેન્શિયલ એનર્જી, સક્રિયકરણ ઊર્જા અથવા તો એક્ટિવેશન એનર્જી। આટલી ઊર્જા તો તમારે જોશે ને જોશે। ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે A પ્લસ બી, A અને B આપણા પ્રક્રિયકો છે અને A અને B વચ્ચે પ્રક્રિયા થઈ, A અને B વચ્ચે પ્રક્રિયા થઈ અને C નામની નિપજ આપણને મળે છે। હવે આ પ્રક્રિયા થવા માટે મિનિમમ, માની લો કે આ પ્રક્રિયા થવા માટે મિનિમમ તમારે આને 100 જૂલ ઊર્જા આપવી જોઈએ। 100 જૂલ ઉષ્મા ઊર્જા આપો તો જ આ પ્રક્રિયા થાય કે A અને B વચ્ચે પ્રક્રિયા થઈને તમારે C નામની પ્રોડક્ટ બનાવવી છે। તો આ પ્રક્રિયા થવા માટે શું જોઈએ? 100 જૂલ। તો આ 100 શું થઈ ગઈ? તો 100 જે છે આપણી મિનિમમ આવશ્યક શક્તિ સ્તર છે, બરોબર? તો ઉત્સેચક શું કરશે? તો કે ઉત્સેચક કોઈ પણ પ્રક્રિયા થવા માટે જવાબદાર આ જે આવશ્યક શક્તિ સ્તર જે છે, એક્ટિવેશન એનર્જી છે, એમાં શું કરે છે? ઘટાડો કરે છે। કે આ પ્રક્રિયા જ્યારે તમે આમ લખું છું વિથઆઉટ, ઉત્સેચક વગર કરો, વિથઆઉટ એન્ઝાઇમ, અહીંયા ઉત્સેચક નથી, તો આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને તમારે C નામની પ્રોડક્ટ બનાવવી હોય તો મિનિમમ તમારે 100 જૂલ ઊર્જા તો આપવી જ પડશે, તો જ C નામની પ્રોડક્ટ બનશે। હવે જ્યારે આ પ્રક્રિયામાં હું ઉત્સેચક દાખલ કરું A પ્લસ B એમાંથી C, બરાબર? આ પ્રક્રિયામાં માની લો કે ઉત્સેચક છે તો ઉત્સેચકે શું કરશે? તો ઉત્સેચક આ જે મિનિમમ લેવલ જે છે, જે સક્રિયકરણ ઊર્જા જે છે, જે આવશ્યક શક્તિ સ્તર જે છે, એમાં શું કરશે? ઘટાડો કરશે, બરોબર? અને માની લો કે આ 100 જૂલ માંથી ઘટાડીને કેટલી કરી નાખશે? માત્ર ને માત્ર 1 જૂલ કરી નાખશે। તો પહેલા જે પ્રક્રિયા ઉત્સેચકની ગેરહાજરીમાં 100 જૂલ ઊર્જા આપવા પછી થતી હતી એ જ પ્રક્રિયા હવે માત્ર ને માત્ર 1 જૂલ ઊર્જા આપવાથી થશે। તો આ ઉત્સેચકનું કામ છે। ડિટેલમાં આપણે પછી ચર્ચા કરશું, પણ અત્યારે ખાલી યાદ રાખવાનું છે ઉત્સેચક શું થશે? તો કે ઉત્સેચક રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવી રીતે વધારે છે? તો એ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થવા માટે જવાબદાર જે એક્ટિવેશન એનર્જી જે છે, જે સક્રિયકરણ ઊર્જા છે, એમાં શું કરે છે? ઘટાડો કરે છે, બરોબર છે? આગળ ચર્ચા આપણે પછી કરશું। હવે આપણે વાત કરી લઈએ, ધીમે ધીમે વાત કરતા જશું ઉત્સેચકની ક્રિયાવિધિ કઈ રીતે કામ કરશે, સ્ટેપ બાય સ્ટેપ। ઉત્સેચકની ક્રિયાવિધિ, તો પહેલા ઉત્સેચક આપણને ખબર છે ઉત્સેચક માટેનો પ્રક્રિયાર્થી ફિક્સ છે, પ્રક્રિયાર્થી માટેનો ઉત્સેચક ફિક્સ, ધેટ ઇઝ લોક એન્ડ કી મોડેલ, બરોબર? તો પહેલા શું થશે? તો પહેલા ઉત્સેચક પ્રક્રિયાર્થી સાથે જોડાય છે, ઉત્સેચક એન્ઝાઇમ, પ્રક્રિયાર્થી એટલે સબસ્ટ્રેટ શું બનાવશે?
उत्सेचक प्रक्रियार्थी संकुल बराबर है एंजाइम सबस्ट्रेट कॉम्प्लेक्स स्टेप बाय स्टेप बनी बराबर પછી નીકળીએ તો પહેલા ઉત્સેચક જે છે પ્રક્રિયાર્થી સાથે જોડાય બરાબર અને બનાવશે ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ હવે આકૃતિ સાથે મને માની લો કે આ ઉત્સેચક છે એન્ઝાઇમ પ્લસ આપણો સબસ્ટ્રેટ છે તો બંને જોડાશે શું બનાવશે ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ હવે ઉત્સેચક જે છે આપણે વાત કરી હતી કે મોટા ભાગના ઉત્સેચકો જે છે એ પ્રોટીનના બનેલા છે મોટા ભાગના ઉત્સેચક છે મોટા ભાગના ઉત્સેચકો શેના બનેલા હોય પ્રોટીનના બનેલા છે બરોબર અને ઉત્સેચક પ્રોટીનના બનેલા છે એટલે એની અંદર પ્રોટીન શૃંખલાઓની આડી અવળી ગોઠવણી હશે માર્કર થોડી કાચી થઈ ગઈ છે ફેરવી નાખીએ પ્રોટીન શૃંખલાની અંદર પ્રોટીન શૃંખલાની આડી અવળી શું ધરાવે છે ગોઠવણી ધરાવે છે બરાબર અને આ આડી અવળી ગોઠવણીને કારણે ઉત્સેચક ઉપર શું તમને જોવા મળશે ખાંચ અથવા તો ગુહા અને આ ખાંચ અને ગુહા मतलब आ भाग जे भागनी मदद वडे उत्सेचक प्रक्रियार्थी साथे जोड़ा आ भागनी मदद वडे जोड़ाणो तो आ जे भाग जे छे आ खांच अने गुहाने बोलवामां आवे छे सक्रिय स्थान એટલે કે एक्टिव साइट सक्रिय स्थान that is एक्टिव साइट मतलब प्रक्रियार्थी साथे इन शॉर्ट केवो होय के भाई उत्सेचक प्रक्रियार्थी साथे जे भागथी जोड़ाय એટલે તમે જો આ ઉત્સેચક છે તો ઉત્સેચકનો આ ભાગ જે છે ઈ પ્રક્રિયાर्थी સાથે અહીંયા જોડાણો बराबर आ भाग जोड़ाणो तो आ भाग ने बोलवामां आवे छे एक्टिव साइट એટલે કે સક્રિય સ્થાન તો યાદ રાખવાનું છે ઉત્સેચક પ્રોટીન છે એમાં શૃંખલાઓની આ પ્રોટીન શૃંખલાઓની આડી અવળી ગોઠવણી હોય અને આડી અવળી ગોઠવણીને કારણે કોઈ જગ્યાએ ખાંચ હોય કે કોઈ જગ્યાએ ગુહા પડી હોય તો એ ખાંચ અને ગુહાની મદદ વડે એ પ્રક્રિયાર્થી સાથે જોડાય તો ઉત્સેચકનો જે ભાગ જે ખાંચ કે જે ગુહા વડે એ પ્રક્રિયાર્થી સાથે જોડાય છે आ भाग ने बोलवामां आवे छे एक्टिव साइट અહીં આપણો ઉત્સેચક આ છે તો ઉત્સેચકનો આ ભાગ જે છે કોની સાથે જોડાણો પ્રક્રિયાર્થી સાથે જોડાણો તો આ જે ભાગ જે છે ને બોલવામાં આવે છે ઉત્સેચકનું સક્રિય સ્થાન એટલે કે एक्टिव साइट તો પહેલું સ્ટેપ પહેલા ઉત્સેચક પ્રક્રિયાર્થી સાથે જોડાશે શું બનાવશે ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ અને ઉત્સેચકનો જે ભાગ પ્રક્રિયાર્થી સાથે જોડાય એ ભાગને આપણે બોલશું ઉત્સેચકનું સક્રિય સ્થાન અથવા તો एक्टिव साइट નંબર 2 હવે એકવાર ઉત્સેચક પ્રક્રિયાર્થી સાથે જોડાય પછી શું કરશે તો કે પ્રક્રિયાર્થી ઉત્સેચકમાં થોડો ઘણો ફેરફાર કરે જેના કારણે પ્રક્રિયાર્થી ઉત્સેચક સાથે વધુ સારી રીતે જોડાઈ શકે બરોબર છે ઉત્સેચક એકવાર જોડાઈ ગયા પછી ઉત્સેચક પ્રક્રિયાર્થી સાથે વધુ સારી રીતે જોડાય છે ઉત્સેચક પ્રક્રિયાર્થી સાથે વધુ સારી રીતે જોડાશે અને એકવાર જોડાઈ ગયા પછી હવે સ્ટેપ નંબર 3 તમારે બનાવી છે નિપજ તો ધીમે ધીમે ઉત્સેચક તમારા પ્રક્રિયાર્થીને નિપજમાં ફેરવવાની શરૂઆત કરશે मतलब પ્રક્રિયાર્થીમાં ફેરફાર કરે છે ઉત્સેચક પ્રક્રિયાર્થીમાં શું કરશે ફેરફાર કરશે मतलब આ પ્રક્રિયા દરમિયાન બંધો બનવાની કે બંધો તૂટવાની પ્રક્રિયા થશે પ્રક્રિયાર્થીમાં ફેરફાર થાય બંધો બનવાની કે નવા બંધો તૂટવાની પ્રક્રિયા જે થશે હવે આકૃતિ જોતા જજો આકૃતિ ખાસ જરૂરી છે આપણું હતું પ્રક્રિયાર્થી અને આ આપણો હતો ઉત્સેચક એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બની ગયું હવે શું કરશે કે આ આપણો સબસ્ટ્રેટ છે આ આપણો ઉત્સેચક છે એસ માંથી આપણે શું બનાવવું છે સબસ્ટ્રેટ માંથી આપણે મેળવી છે નિપજ तो आ उत्सेचक धीमे धीमे प्रक्रियार्थीमां फेरफार करवानी शुं करशे शरूआत करशे केवो फेरफार करशे जोजो पहला आवुं थशे
કોમાં ફેરફાર થયો, ઉત્સેચક એમ નામ છે, પ્રક્રિયાર્થીનું સ્ટ્રક્ચર જે છે બદલાય છે, વળી પાછો ધીમે ધીમે ફેરફાર કરે છે, ફાઇનલી આપણે ક્યાં જવાનું છે, નિપજમાં જવાનું છે. મારી ઘરની આકૃતિ દોરું છું, ફરી પાછું સબસ્ટ્રેટનું સ્ટ્રક્ચર ફેર્યું, બરોબર છે. હજી આગળ વધીએ. સબસ્ટ્રેટ તો તમે જોઈ શકો છો ઉત્સેચક તમારા પ્રક્રિયાર્થીના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરી રહ્યો છે અને શેમાં ફેરવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પ્રોડક્ટ એટલે કે નિપજની અંદર, બરોબર. તો ધીમે ધીમે ઉત્સેચક પ્રક્રિયાર્થીમાં ફેરફાર કરવાની શરૂઆત કરશે, પ્રક્રિયાર્થીને નિપજમાં ફેરવવાની શરૂઆત કરશે અને એક સમય એવો આવશે કે પછી ઉત્સેચક જે છે એ સબસ્ટ્રેટને નિપજમાં ફેરવી નાખશે અને નીચે લખું છું થોડું, ઉત્સેચકના સક્રિય સ્થાનેથી નિપજ મુક્ત થાય છે. આગળનું સ્ટેપ અહીં દર્શાવું છું, બરોબર. એમ નામ જજો આ ઉત્સેચક અને ફાઇનલ માં કે પ્રોડક્ટ આપણી કઈક આવી હતી, આ પ્રોડક્ટ બની ગઈ, સબસ્ટ્રેટમાં ફેરફાર થયો અને ફાઇનલી ઉત્સેચકે તમને શું બનાવી દીધી, પ્રોડક્ટ. અને પ્રોડક્ટ બની જાય પછી તમને તમારી નિપજ, પ્રોડક્ટ અને ઉત્સેચક જે છે એ મૂળ સ્વરૂપે તમને પાછો મળશે. તો પ્રોસેસ થઈ ગઈ. અહીંયાથી આપણે શરૂઆત કરી હતી, એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બની ગયું, પછી ધીમે ધીમે ઉત્સેચકીય પ્રક્રિયાર્થીમાં ફેરફાર કરવાની શરૂઆત કરી, તમને તમારી શું આપી દીધી, પ્રોડક્ટ, અને ઉત્સેચક તમને મૂળ સ્વરૂપમાં પાછો મળે છે. તો આ પ્રક્રિયા થઈ ગઈ. તો આ જે વચગાળાની જે અવસ્થાઓ છે અહીંયા હતા, એમાંથી આવું સ્ટ્રક્ચર થયું, તો આને પણ ફેરવી નાખીએ, આમાંથી આવું, બરોબર. તો આ જે વચગાળાની જે અવસ્થાઓ જે છે, યાદ રાખજો, આપણી દેશી ભાષામાં આપણે બોલશું વચગાળાની અવસ્થાઓ. વચગાળાની અવસ્થાઓ એને બોલવામાં આવે છે સંક્રમિત અવસ્થાઓ. અથવા આપણે બોલશું મધ્યવર્તી અવસ્થાઓ. તો આ જે વચગાળાની અવસ્થાઓ જે છે, સંક્રમિત અવસ્થાઓ જે છે, મધ્યવર્તી અવસ્થાઓ જે છે, આ તમામ અવસ્થાઓ કેવી છે, અસ્થાયી છે. જો સ્થાયી હોત તો આપણી પ્રોડક્ટ હોત. સ્થાયી અવસ્થા કઈ છે, પ્રોડક્ટ જે છે એ સ્થાયી છે, સબસ્ટ્રેટ પેલા આમાં તો પછી આમાં ફેરવાય, આ પણ અસ્થાયી છે, આમાં ફેરવાય કે આ પણ અસ્થાયી છે, આમાં ફેરવાય કે આ પછી શેમાં ફેરવાની, પ્રોડક્ટ જે શું છે, સ્થાયી છે. તો વચગાળાની જે કાંઈ અવસ્થાઓ આવે જે છે કેવી અવસ્થાઓ જે છે, સંક્રમિત અવસ્થા આપણે બોલશું, મધ્યવર્તી અવસ્થા, અને આ મધ્યવર્તી અવસ્થાઓ કેવી છે, યાદ રાખજો, મધ્યવર્તી અવસ્થાઓ અસ્થાયી છે અને અંગ્રેજીમાં શું બોલાય, ટેમ્પરરી નો મતલબ શું થશે, ક્ષણિક. અસ્થાયી છે અને કાયમી નથી, મતલબ ટેમ્પરરી છે, ક્ષણિક છે, બરોબર છે. અસ્થાયી અને કેવી છે, ક્ષણિક છે. ક્ષણિક છે મતલબ કાયમી નથી. કાયમી કઈ આવશે, પ્રોડક્ટ. તો વચગાળાની જે અવસ્થાઓ જે છે, સંક્રમિત અવસ્થાઓ જે છે, મધ્યવર્તી અવસ્થાઓ જે છે એ અનસ્ટેબલ અને ટેમ્પરરી છે, બરોબર. એટલે કે ક્ષણિક હોય છે, ઘડીક ક્ષણિક છે, વળી પાછું આવું થશે, ફાઇનલી શું થશે, પ્રોડક્ટ, બરોબર છે. પ્રોડક્ટ જે છે સ્થાયી છે અને કાયમી છે એવું આપણે કહી શકીએ. તો વચગાળાની જે અવસ્થાઓ જે છે સંક્રમિત અવસ્થાઓ છે, અસ્થાયી છે, અથવા તો મધ્યવર્તી અવસ્થાઓ જે છે ક્ષણિક છે. આ એ વાત છે કે તમે બોટાદથી સાળંગપુર જવા નીકળો છો બાઇક લઈને, બરોબર. તો બોટાદ સમજી લો કે ગાડી તમારી એન્ઝાઇમ છે, બાઇક તમારી એન્ઝાઇમ છે, બોટાદ સિટી તમારું સબસ્ટ્રેટ છે, બરોબર. તમારે ક્યાં જવાનું છે, પ્રોડક્ટ એટલે આપણે સાળંગપુર દાદાના દર્શને જવું છે. તો પ્રોડક્ટ જે છે એ આપણે ફિક્સ છે, બરોબર. પણ તમે બાઇક લઈને નીકળો, બરોબર છે, તો વચમાં ઘણી બધી વસ્તુઓ આવશે, બરોબર છે. રેલવે ફાટક આવે, ક્રોસિંગ આવે, પોસ્ટ ઓફિસ આવશે, આગળ જતો તો શેરથળી ગામ આવશે, બરોબર છે. ઘણી બધી હોટલો જે કાંઈ છે XYZ આવશે. તો એ બધું શું છે, એ વચગાળાની અવસ્થાઓ જે છે, ત્યાંથી તમારે પસાર થવું ફરજિયાત છે, પણ એ કેવી છે, અસ્થાયી છે. ત્યાં તમારે રોકાવાનું નથી, અનસ્ટેબલ છે ને કેવી છે, ક્ષણિક છે. સ્ટેબિલિટી ક્યાં છે, તમે ચાલતા બાઇક લઈને જતા તમને શું મળશો, સાળંગપુર પહોંચો તો પ્રોડક્ટ તમે પહોંચી ગયા, તમારી બાઇક તમારી સાથે છે, ઉત્સેચક તમને મૂળ સ્વરૂપે પાછો મળશે. એટલે સમજજો, બરોબર. બોટાદથી સાળંગપુર જવું છે, બરોબર છે, તો રસ્તો ફિક્સ છે,
વચ્ચેની ઘણી બધી અવસ્થાઓ આવશે જે આપણે કેવી છે અસ્થાયી અને ટેમ્પરરી છે, પ્રોડક્ટ જે છે સ્થાયી અવસ્થા છે, બરોબર। તો આજે આપણે બેઝિક વાત કરી ઉત્સેચકની ક્રિયાવિધિની, ઉત્સેચકના સક્રિય સ્થાનની, એક્ટિવ સાઇટની, ઉત્સેચક રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવી રીતે વધારે, તો કોઈ પણ પ્રક્રિયા થવા માટે આવશ્યક શક્તિ સ્તર કે સક્રિયકરણ ઉર્જા જે છે એમાં શું કરે છે ઘટાડો કરે છે, કેવી રીતે ઘટાડો કરે એનો ડિટેલ ખ્યાલ, મતલબ આ જે છે સક્રિયકરણ ઉર્જા અથવા તો આવશ્યક શક્તિ સ્તરના ડિટેલ અભ્યાસ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું। તો આજના લેક્ચરની અંદર આપણે ઉત્સેચકની ક્ષમતા, બરોબર, થોડું ફિઝિક્સ ભણ્યા અને ત્યાર પછી ઉત્સેચકની ક્રિયાવિધિ આપણે ભણી ગયા અને આ મેં તમને વચમાં એક વાત કરી અને આ જે છે આવશ્યક શક્તિ સ્તર, સક્રિયકરણ ઉર્જા અથવા તો એક્ટિવેશન એનર્જી વિશે ડિટેલ અભ્યાસ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું। ત્યાં સુધી વિડિયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર સક્રિયકરણ ઉર્જાના ખ્યાલની સાથે।